નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં લાંબા સમય બાદ ભાદરવામાં ભરપૂર બનેલા મેઘરાજાના લીધે ભરૂચ અને અંકલેશ્વરના કેટલાય સ્થળોએ પાણી ભરાયા। સેવાશ્રમ રોડ 5 બત્તી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ સ્થળે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। ભરૂચ અને અંકલેશ્વરમાં આયોજનના અભાવે 1 ઇંચ વરસાદમાં જ પાણી। જંબુસર આમોદ રૂટની એસટી બસમાં પશુઓની જેમ મુસાફરી કરવા લોકો મજબૂર। તાલુકાના 83 ગામો વચ્ચે 32 બેઠકની બસમાં 90 મુસાફરો ચડી જતા ઉહાપોહ। અંકલેશ્વરમાં 7.20 લાખના દારૂના કેસમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની ધરપકડ। આરોપી પોલીસ કર્મી સંજય ચાવડા સુરત તરફથી દારૂ ભરાવી જૂનાગઢ મોકલતો। દારૂની ડિલિવરી માટે આપતો હતો 10,000। ભરૂચ જિલ્લામાં ભાદરવાની શરૂઆત સાથે જ આજે લાંબા સમય બાદ સારા એવા વરસાદે ફરી ભરૂચ અને અંકલેશ્વરના કેટલાય વિસ્તારોને પાણીમાં ગરક કરી દીધા છે। ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં શુક્રવારે માત્ર 1 ઇંચ વરસેલા વરસાદે શહેરીજનોને પાણીમાં ગરક કરી દીધા હતા। માળખાગત સુવિધા, પાણીના નિકાલ અને આયોજનના અભાવે બંને શહેરની પ્રજા તેમજ વાહન ચાલકોને 1 ઇંચ વરસાદે પારાવાર તકલીફમાં મૂકી દીધા હતા। ભરૂચના વર્ષોથી વરસાદી પાણીના ભરાવા માટે પ્રખ્યાત સેવાશ્રમ રોડ પાણીમાં ગરક થઈ ગયો હતો, તો અંકલેશ્વરના પણ કેટલાય વિસ્તારોમાં માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેમાં રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। અંકલેશ્વરમાં 2 કલાકમાં 1 ઇંચ, ભરૂચમાં 4 કલાકમાં 1 ઇંચ, તો વાગરામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। અન્ય તાલુકામાં સવારે 6 થી સાંજે 4 કલાક સુધી જંબુસરમાં 11 મિલીમીટર, ઝઘડિયામાં 9 મિલીમીટર, આમોદમાં 7 મિલીમીટર, ભાલિયામાં 5 અને હાસોટમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। જંબુસર આમોદ રૂટ પર દોડતી એસટી બસમાં 32ની ક્ષમતા સામે 90 મુસાફરો પશુની જેમ મુસાફરી કરવા મજબૂર બનતા ઉહાપોહ સર્જાયો છે। જંબુસરથી આખી એસટી બસ ભરાઈને આવતા આમોદના મુસાફરોને ઊભા જવાનો વારો આવતો હોય છે, જેને લઈને આજ રોજ ભરૂચ જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો। જ્યારે આમોદથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મુકાતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ મુસાફરો રજડી પડ્યા હતા। તાલુકાના 83 ગામો વચ્ચે પીક અવર્સમાં અપૂરતી અને ઓછી ક્ષમતાની બસોને લઈ મુસાફરો બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરી રહ્યા છે। થોડા સમય અગાઉ આમોદથી જંબુસર જતો માર્ગ ઢાઢર નદીના પુલના પગલે તંત્ર દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધ મૂકતા મુસાફરોની અગવડ ઊભી ન થાય તે અનુસંધાને નવી બસ જંબુસર ડેપોને ફાળવવામાં આવી હતી, પરંતુ જંબુસર ડેપો દ્વારા જંબુસર આમોદથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસ ન મુકાતા આમોદના નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કેટલા વાગે પેપર છે? 10 વાગે। હવે સમયસર ના પહોંચો તો શું થાય તમારું? અંકલેશ્વરમાં 7.20 લાખના ઝડપાયેલા દારૂમાં જથ્થો મોકલનાર સસ્પેન્ડેડ પોલીસની ધરપકડ કરાઈ। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી આસોપાલો ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી ₹7.20 લાખનો વિદેશી દારૂ સહિત 10.38 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આ મામલામાં પોલીસે સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસીડેન્સીમાં રહેતો ચિરાગ રસિક સુદાણીની અગાઉ ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં દારૂનો જથ્થો સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું બહાર આવતા જીઆઈડીસી પોલીસે વલસાડથી ધરપકડ કરી છે। સસ્પેન્ડેડ પોલીસ કર્મી દારૂનું સપ્લાય કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સંજય ચાવડા સુરત તરફથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલવાનો હોવાનું બહાર આવ્યું હતું। આ માટે તે અગાઉ ઝડપાયેલ આરોપી ચિરાગને 10,000 આપતો હોવાનો પણ ખુલાસો થયો છે। દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસ કર્મી સંજય ચાવડા વર્ષ 2016માં અનામ પોલીસ જવાન તરીકે જોડાયો હતો અને વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો। વર્ષ 2024માં પણ તે વાસદ ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયો હોવાની વિગતો સામે આવી છે। અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં મોક્ષનગરી કાશી દર્શનની ઊભી કરાયેલી થીમ શહેરીજનોમાં જમાવી રહી છે આકર્ષણ। અંકલેશ્વર સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી થાય છે। શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તે માટે મોક્ષનગરી કાશી દર્શન થીમ આ વર્ષે રજૂ કરી છે, જેમાં ગંગા ઘાટ, ગંગા આરતી, સ્મશાન ભૂમિ અને ગણપતિજી મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે। મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી રહ્યા છે। શ્રીજીને જળ અભિષેક સાથે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે, એ બહુ સરસ છે। આ થીમના અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે, જેવી કે અંદર શમશાન છે, પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે, અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી વિશ્વનાથને લગતી। તો દરેક વ્યક્તિને અંદર એવું
પબ્લિકને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારો. ભરૂચની આરકે કાઉન્ટીમાં ઓપરેશન સિંદૂરના જીવંત નિદર્શન સાથે બિરાજમાન કરાયેલા શ્રીજી. ભરૂચની આરકે કાઉન્ટીની મહિલાઓ ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદૂરનો લાઈવ શો રજૂ કરી રહ્યા છે. આતંકી હુમલા પહેલા પહેલગામમાં પર્યટકો અને નવયુગલો કેવી રીતે સહેલગાવ કરી રહ્યા હતા અને અચાનક આતંકવાદીઓએ આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જે બાદની સ્થિતિ અને ભારતીય સેનાના મહિલા અધિકારીઓએ વડાપ્રધાનના નિર્દેશ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યો. તમામ જીવંત દ્રશ્યોની પ્રસ્તુતિ કોલોનીના લોકો સહિત ભક્તોમાં દેશભક્તિનું અનોખું જોમ પૂરું પાડી રહ્યા છે. ભરૂચના શ્રીમાળી પોળથી શક્તિનાથ જૈન દેરાસર સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો. ભરૂચ જૈન સમાજ દ્વારા શુક્રવારે પર્યુષણ પર્વના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચ શ્રી સમડી વિહાર તીર્થ મુનિ સુવર્ત સ્વામીના જિનાલયમાં નૂતન રથ અર્પણ કરાયો હતો. શાહ કેસરી ચંદ દલીચંદ શ્રોફ પરિવારે આ નૂતન રથ પાલિતાણા બનાવી ભરૂચ શ્રીમાળી પોળ સંઘને આજે ભેટ આપ્યો હતો. આજે ભવ્ય વરઘોડો શોભાયાત્રા બેન્ડ વાજા, બળદગાડી અને ઘોડાગાડી સાથે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા. ભરૂચના હિતેશનગરમાં તસ્કરો 3 તિજોરી તોડી 3.83 લાખની મત્તાની ચોરી કરી ગયા. ભરૂચના હિતેશનગર ખાતે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અનિલ ગાંધીના પુત્ર અને વહુ વડોદરા રહી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વડોદરા ખાતે તેઓએ ગણપતિની સ્થાપના કરી હોય વૃદ્ધ દંપતી ભરૂચના ઘરે તાળું મારી ચાવી તેમના સંબંધીને ત્યાં આપી ગયા હતા. બપોરે કામવાળીએ ઘરે જોતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. તસ્કરો તેમના ઘરમાં પ્રવેશી 3 તિજોરી તોડવા સાથે ગોદરેજનું લોકર પણ લઈ ગયા હતા. નિવૃત્ત વૃદ્ધે એ ડિવિઝન પોલીસ મથકે સોનાના ચાંદીની 21 વસ્તુઓ, જેમાં 46 ગ્રામ સોનું અને 163 ગ્રામ ચાંદી, રોકડા 40,000 તેમજ લોકર મળી કુલ રૂપિયા 3.83 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પાલેજના 3 યુવાનોને ફિનલેન્ડ મોકલવાના નામે 4.18 લાખની ઠગાઈ થઈ. પાલેજ ચંદ્રનગરમાં રહેતા વકીલ સલીમ ખાન પઠાણના સાઢુભાઈ ઇમરાન તેમજ પરિચિત આદિલ ભૈયા લુકમાન નાથાને ફિનલેન્ડ જવાનું હોય સારા એજન્ટની શોધમાં હતા. કરજણના હળદરવા ગામે મિત્ર યાકુબ જમીદાર સાથે તેમની મુલાકાત થઈ હતી. પાલેજના વકીલે યાકુબને તેમના સંબંધી અને પરિચિતોને ફિનલેન્ડ દેશમાં કામ ધંધાર્થે જવા માંગતા હોવાથી કોઈ સારો એજન્ટ બતાવવા કહ્યું હતું. મુંબઈના અરમાન કુરેશીએ અનેક લોકોને વિદેશ મોકલ્યા હોવાથી તેના પર વિશ્વાસ બેઠો હતો. બીજા દિવસે અરમાન કુરેશીએ યાકુબની ઓળખ આપી પરિચિતોને ફિનલેન્ડમાં મોકલવાની બાંહેધરી આપી હતી. તબક્કાવાર ફિનલેન્ડમાં વર્ક પરમિટ, વિઝા ફાઇલ, મેડિકલ ટેસ્ટ, બાયોમેટ્રિક સહિતના કામ અર્થે ટુકડે કુલ 4.66 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં તે પૈકીના 48,000 પરત આપ્યા હતા, જ્યારે બાકીના 4.18 લાખ ચૂકવવામાં ગલ્લાતલ્લા કરતા આખરે પાલેજ પોલીસ મથકે વકીલે ફિનલેન્ડના નામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. કેલોદ ગામે પોલ્ટ્રી ફાર્મમાં ગાંજાના છોડ વાવનાર યુવાનની 1.69 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાં મિલડી માતાના મંદિર પાસે આવેલા બસીર અહેમદ પટેલના પોલ્ટ્રી ફાર્મમાં ખેતરની જગ્યામાં ગાંજાનું વાવેતર કરાયું હતું. બાતમીના આધારે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રી ફાર્મમાં એક શખ્સ હાજર હોય તેની પૂછપરછ કરતા તેનું નામ અરવિંદ સાહબસિંહ ગૌડ હોવાનું માલુમ પડ્યું હતું. તે મહિને 20,000ના પગાર પર પોલ્ટ્રી ખેતરની રખેવાળી કરતો હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું. ટીમે તેને સાથે રાખી ખેતરમાં તપાસ કરતા તુવેરના પાકમાં છૂટાછવાયા શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલા છોડ મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી હતી કે તે આવ્યો તે પહેલાથી જ ફાર્મમાં ગાંજાના છોડ વાવેલા હતા. તેના પહેલા ત્યાં કિરણ ભગત નામનો વ્યક્તિ રહેતો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે અરવિંદ ગોડની ધરપકડ કરી કુલ 1.69 લાખથી વધુના ગાંજાના છોડનો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાધામમાં ગણેશોત્સવમાં વિદ્યાર્થીઓને દેશના સંવિધાન, અધિકારો અને કાયદાથી વિદ્યાર્થીઓને રૂબરૂ કરાવી રહ્યો છે. શાળાના ટ્રસ્ટી વૈભવ બીનીવાલી દ્વારા વિદ્યાર્થીઓ સંવિધાનથી પરિચિત થાય તેવા ઉમદા હેતુસર સંવિધાનના અમૃત મહોત્સવની થીમ પર ગણેશજીનું સ્થાપન કરાયું છે. સંવિધાન, બંધારણ, આધાર સ્તંભો, હક, અધિકાર સહિત ઉપલા સદનથી લઈને નીચલા સદન, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતની નામાવલી સાથે સુંદર માહિતી પૂરી પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ ગણેશ વંદના સાથે જ્ઞાન પ્રાપ્તિ કરી રહ્યા છે. અંકલેશ્વરની જે.એન. પીપીટ લાઇબ્રેરીમાં વાચિકમ વર્કશોપ યોજાયો. અંકલેશ્વરની જે.એન. પીપીટ લાઇબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપનું આયોજન કરાયું હતું. વાચિકમ વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રંથાલયના નિયામક અને ઉપસચિવ સુનિલ સલુજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તજજ્ઞ તરીકે પ્રોગ્રામિંગ હેડ જલસોના નૈસદ પુરાણીએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, સંજય યગદક્ષા શાહ, ડોક્ટર લતા શ્રોફ સહિતે હાજર રહી વર્કશોપને સફળ બનાવ્યો હતો. ચૌટા બજારમાં આવેલી લાઇબ્રેરીમાં 40,000 કરતાં વધુ પુસ્તકો આવેલા છે. સાથે જ ઝોલા લાઇબ્રેરી થકી આસપાસના 31 ગામના લોકો વાંચનનો લાભ મેળવી રહ્યા છે. પણ વાચિકમ વર્કશોપ એટલે શું એ જરાક સમજાવું તો વાચિકમ એટલે પઠન,
વાંચવું. જો તમે ક્યારેય કોઈક રંગમંચની પ્રવૃત્તિના સંપર્કમાં આવ્યા હો અને તમને એના નટરાજની સ્તુતિનો જો આ શ્લોક સાંભળ્યો હોય તો એમાં આવે છે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વમાંગમય. વાચિકમ એ પણ અભિનયનો, રંગમંચનો, પ્રસ્તુતિનો એક બહુ મહત્વનો હિસ્સો છે, ભાગ છે. વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર ડહેલી ગામ નજીક ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલા ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ ગયું છે. વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેના પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પણ પાણી ફરી વળ્યા હતા, ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. વાહન ચાલકોને 7 કિલોમીટરનો વધુ ફેરાવો કરવાનો વારો આવ્યો છે. ડહેલી ગામ નજીક 70 વર્ષ જૂનો જર્જરિત બ્રિજ આવેલો છે. આ બ્રિજના નિર્માણની મંજૂરી પણ મળી ગઈ છે. આમ છતાં નિર્માણ કાર્ય શરૂ ન થતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે, ત્યારે મોટા વાહનો માટે આ એકમાત્ર વિકલ્પ હતો, જે પણ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં અનાજ ભરેલ ટ્રક ગટરમાં ખાબકતા ટ્રાફિક જામ સર્જાયો. ચોમાસાની સિઝનમાં અંકલેશ્વર શહેરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે સમી સાંજના સમયે ભાટવાડ વિસ્તારમાં એક ઘટના સર્જાઈ હતી. અનાજ ભરેલી એક ટ્રક ભાટવાડ વિસ્તારમાંથી પસાર થતા ગટરમાં ખાબકી હતી. ટ્રક ગટરમાં ખાબકીને ખોટકાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાહનોથી ધમધમતા વિસ્તારમાં અનાજ ભરેલી ટ્રક ખોટકાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. મહા મહેનતે ટ્રકને બહાર કાઢી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 28 નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી. ભરૂચ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો શુભારંભ શુક્રવારે એમિકસ સ્કૂલ ખાતે કરાયો. ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે, નાયબ કલેક્ટર એનઆર ધાંધલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ જિલ્લા મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે થયું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા. કાર્યક્રમ બાદ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા તથા 1 થી 4 ધોરણના બાળકો માટે લીંબુ ચમચી દોડનું આયોજન થયું. તે ઉપરાંત જિલ્લા કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા ઝાડેશ્વર કેજીએમ વિદ્યાલય ખાતે યોજાઈ. ભરૂચ જિલ્લા કોંગ્રેસના 9 તાલુકા અને 3 શહેર પ્રમુખોની વરણી, જૂના જોગીઓની પસંદગી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનોના પ્રમુખની વરણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાના અને 3 શહેર સંગઠનના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં કોંગ્રેસે જૂના જોગીઓ પર જ ભરોસો રાખ્યો છે. સૌથી ચર્ચાસ્પદ વરણી હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખની છે. હાંસોટ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલની વરણી થઈ છે. આ તરફ અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જૂના જોગી એવા ભૂપેન્દ્ર જાની, તો અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગિરીશ પટેલની નિયુક્તિ થઈ છે. તાલુકાવાર જોઈએ તો આમોદમાં નરેન્દ્ર પટેલ, ઝઘડિયા મુકેશ વસાવા, ભરૂચ મકબલ અબલી, જંબુસર શરદસિંહ રણા, ભાલિયા સંજય અટોદરિયા, ભાગરા અસીફ પટેલ, નેત્રંગ સુરેન્દ્ર વસાવાની નિયુક્તિ થઈ છે, તો જંબુસર શહેર ઇરફાન પટેલ અને આમોદ શહેર પ્રમુખ તરીકે મહેશ પટેલ નિમાયા છે. ભરૂચ એસઓજીએ અમદાવાદમાંથી ચોરીની નંબર પ્લેટ બદલી ફેરવાતી રિક્ષા પકડી. ભરૂચ એસઓજી ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, દરમિયાન બાતમીના આધારે અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી થયેલી રિક્ષા એક ઈસમ કસક સર્કલથી ઝાડેશ્વર તરફ લઈને જનાર છે તેવી માહિતી મળી હતી. શંકાસ્પદ રિક્ષા ચેક કરતા એન્જિન તથા ચેસિસ નંબર વિરોધાભાસ જણાઈ આવતા રિક્ષા કબજે કરાઈ હતી. ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં રવિવારે ગણેશ યાગનું આયોજન. ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા મહાવિદ્યાલય દ્વારા ગણેશ યાગનું આયોજન કરાયું છે. ભાદરવા સુદ ધરો આઠમ 31 ઓગસ્ટ રવિવારે સહસ્ત્ર મોદકની આહુતિ સહિત ગણેશ યાગ યોજાશે. ગણેશ યાગનો સવારે 9 કલાકે પ્રારંભ થશે, જ્યારે બપોરે 1 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. ગણેશ યાગમાં નામ નોંધાવવા 9898 89 4804 નંબર પર સંસ્થાનો સંપર્ક કરવો. અંકલેશ્વરના પ્રતિન નજીકથી ₹98,000નો દારૂ સહિત પકડાયેલા મુદ્દામાલમાં વધુ એક આરોપીની વલસાડથી ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જૂનમાં અંકલેશ્વરના પ્રતિન 3 રસ્તા નજીક સિને પ્લાઝા સિનેમા પાસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને કુલ 64 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 98,000થી વધુના મુદ્દામાલ સાથે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે આ મામલામાં શાહરૂખ અલ્લા રખા શેખ નામના આરોપીની બી ડિવિઝન પોલીસે વલસાડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુંદાળા દેવ વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણવા ગણપતિ બાપ્પા આવી ચૂક્યા છે। ત્યારે વિવિધ યુવક મંડળ અને પંડાલોમાં આયોજકો અને શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। ભરૂચમાં લાંબા સમય બાદ ભાદરવામાં ભરપૂર બનેલા મેઘરાજાના લીધે ભરૂચ અને અંકલેશ્વરના કેટલાય સ્થળોએ પાણી ભરાયા। સેવાશ્રમ રોડ 5 બત્તી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ સ્થળે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। ભરૂચ અને અંકલેશ્વરમાં આયોજનના અભાવે 1 ઇંચ વરસાદમાં જ પાણી। જંબુસર આમોદ રૂટની એસટી બસમાં પશુઓની જેમ મુસાફરી કરવા લોકો મજબૂર। તાલુકાના 83 ગામો વચ્ચે 32 બેઠકની બસમાં 90 મુસાફરો ચડી જતા ઉહાપો। અંકલેશ્વરમાં 7.20 લાખના દારૂના કેસમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની ધરપકડ। આરોપી પોલીસ કર્મી સંજય ચાવડા સુરત તરફથી દારૂ ભરાવી જૂનાગઢ મોકલતો। દારૂની ડિલિવરી માટે આપતો હતો 10,000। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।